નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 9 દિવસ ચાલનારી આ કથામાં શ્રી નિર્વિકલ સ્વરૂપજી મહારાજ કથાનું રસપાન કરાવશે। શ્રી જય અંબે નવયુવક મંડળ સંજાણ અને શ્રી જય અંબે મહિલા મંડળ સંજાણના સંયુક્ત ઉપક્રમે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સંજાણ શ્રી રામજી મંદિર ખાતેથી વાજતે ગાજતે કળશ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શ્રી રામકથાના આયોજન દરમિયાન રામ ભરત મિલાપ સહિતના પ્રસંગોની ઉજવણી કરાશે। પોથી યાત્રા વાજતે ગાજતે શ્રી રામજી મંદિરથી નીકળી સંજાણના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી પરત રામજી મંદિર ખાતે આવી પહોંચી હતી। અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા મેગા બ્રહ્મ બિઝનેસ સમિટ 4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે અગ્રેસર બ્રહ્મ સમાજના અગ્રણીઓ, બિઝનેસમેન તેમજ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મેગા બ્રહ્મ બિઝનેસ સમિટ 4માં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉમરગામ પ્રમુખ કીર્તિભાઈ ત્રિવેદી, ચંદ્રેશભાઈ ઠક્કર, હાર્દિકભાઈ શુક્લ સહિત મોટી સંખ્યામાં ભૂદેવો બિઝનેસ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની સ્થાપના બાદ ભાજપ અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર સહિત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ટ્રસ્ટી ડોક્ટર યજ્ઞેશ દવે, ટ્રસ્ટી અમિત દવે, પ્રમુખ ભરતભાઈ રાવલ સહિત સંગઠનના હોદ્દેદારો દ્વારા સફળ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો અને વેપારીઓને મંચ પૂરું પાડવા બિઝનેસ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમિટને સફળ બનાવવામાં સહયોગ આપનારા ટીમના સભ્યોનો ડોક્ટર યજ્ઞેશભાઈ દવેએ આભાર પ્રગટ કર્યો હતો। ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા અને એની સમગ્ર ટીમ દ્વારા આ ચોથું આયોજન છે। સતત 3 આયોજન અને સફળ આયોજન, એના માટે સમગ્ર ટીમને હું પહેલાં તો અભિનંદન આપીશ અમારી, અને સાથે સાથે ગુજરાતના બ્રાહ્મણોને પણ અભિનંદન એટલા માટે આપીશ કે ગુજરાતના બ્રાહ્મણોએ આની અંદર રસપૂર્વક ભાગ લીધો, બિઝનેસમેનો બ્રાહ્મણોએ ભાગ લીધો, અને જે બેરોજગાર યુવક યુવતીઓને રોજગાર મળ્યો એમનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે સમાજ થકી અમે એમને રોજગાર આપી શક્યા છીએ। અને આ સમિટની અંદર પણ 600 ઉપરાંત કંપનીઓ જે એવી છે કે જે લોકોએ બ્રાહ્મણ જે બેરોજગાર યુવક યુવતીઓ છે તેમના બાયોડેટા અમારી જોડે ઓનલાઈન નોંધાયા છે, એ અમે લોકોને સોંપ્યા છે અને એ લોકો પણ એમને નોકરીની ઓફર કરી રહ્યા છે। સાથે સાથે 200 જેટલા જે બ્રાહ્મણ ઉદ્યોગકારો છે એમના સ્ટોલ પણ છે, એમના સ્ટોલના તેઓ પ્રમોશન પણ કરી રહ્યા છે, અને સમાજના જે લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે એ વિઝિટ કરીને એ લોકોના સ્ટોલની અંદર એમનો માલસામાન અથવા તો એમની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની માહિતી અને ખરીદી પણ કરી રહ્યા છે। સાથે સમાજના જે વ્યક્તિઓ જેના ધંધા રોજગારને ઉત્તેજન મળે એ માટે બિઝનેસ સમિટના આયોજન માટે હું મારી સમગ્ર ટીમને હું આભાર માનું છું, અને મારી સમગ્ર ટીમને એનો યશ બ્રહ્મ સમાજ ચોથું હું બ્રહ્મ સમાજની સાથે સંકળાયેલો છું, અને આ ચોથું સમિટ છે। પહેલું અને ચોથા સમિટ અમે અમારા રહેલા હતા, અને મહિનો વેપાર ભાઈઓની સાથે સંકળાઈ સારું કામ થાય છે। મારી ફૂડ ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રી ઉમરગામની અંદર, અને અમે બધું એક્સપોર્ટ કામકાજ છે અમારું, અને આ બ્રહ્મ સમાજ બીટુબીના હિસાબે અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે, અને ભાઈઓને રોજગારી મળે અને જિલ્લાની અંદર આગળ વધે, જે ગુજરાતમાં પોતાના સંગાડાની અંદર આગળ વધે છે, અમારા બ્રહ્મ સમાજને આગળ લઈને શુભેચ્છા। જય પરશુરામ। સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસની ટીમે ભિલાડ નજીકથી ડ્રગ્સના જથ્થા સાથે 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા। 250 ગ્રામ ડ્રગ્સ સાથે 2 વિદેશીઓને ઝડપી પાડ્યા હતા। મુંબઈથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવી પહોંચેલા 2 નાઇજીરિયનોને સ્ટેટ મોનિટરિંગ ટીમની પોલીસે ઝડપી પાડ્યા હતા। ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી કેલી ચીકુ ફેન્સિસ અને હકીમ ડેવિડ નાઇજીરિયનની ધરપકડ કરાઈ છે। લાખોની કિંમતના ડ્રગ્સ સાથે વિદેશીઓની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ભિલાડ નેશનલ હાઈવે નંબર 48 સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ મંદિરના 51મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। પાવન પ્રસંગે હવન, યજ્ઞ, પૂજા, આરતી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પાવન પ્રસંગે આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પિયુષભાઈ શાહ સહિતના રામ ભક્તોએ જય જય શ્રી રામ, હર હર મહાદેવના નાદથી માહોલ ગુંજાવી મૂક્યો હતો। વલસાડ એપીએમસી માર્કેટમાં 15 દુકાનો સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।
10 વર્ષથી ભાડું ન ભરનાર વેપારીઓની દુકાન સીલ કરાઈ હતી. એપીએમસી કમિટી દ્વારા ભાડાની વસૂલાત સંદર્ભે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ભાડા વસૂલાત માટે એપીએમસી કમિટી દ્વારા બાકીદારોને 4 જેટલી નોટિસો આપવામાં આવી હતી. નોટિસની મુદત પૂર્ણ થયા બાદ એપીએમસીની કમિટી દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈ દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એપીએમસીની 16 દુકાન લગભગ બધી અંદરની દુકાન આવેલી છે, જે ઘણા વખતથી 2016, 2017, 19થી ભાડા જ નહોતો ભરતા. એ લોકોને વારંવાર સૂચના આપવામાં આવે કે ભાઈ તમે આવો, ભાડા ભરી જાઓ, છતાં પણ એ લોકો કોઈ દરકાર નહીં કરીને પૈસા નહીં ભરવાના તો ચાલી જશે. એટલે એ અમારા ની છૂટકે અમારા સ્ટેપ લેવું પડ્યું કે જેથી કરીને એ લોકો ભાડા જ નહોતા ભરતા. આવેલી ચાર નોટિસ આપી, 4 નોટિસ આપેલી એ લોકો. ગઈકાલે છેલ્લી તારીખ હતી એ લોકોને 18 તારીખે કે ભાઈ 18 તારીખ સુધીમાં એ લોકોને નોટિસ મળે, પછી અમે 19મી અમારે સીલ કરવાનું નક્કી કરેલું. ગઈકાલે બધાને નોટિસ મળી ગઈ બે, પણ એ લોકો કોઈ અહીંયા રૂબરૂ આવીને મળવા આવ્યા નહીં કે ભાઈ અમે ભાડા આપી દઈશું. જ્યારે આજે નોટિસ પહોંચી ગઈ ત્યારે બધા ભાડા ભરવા માટે તૈયાર છે. પૂરેપૂરું અમે કીધું કે ભાઈ ભાડું તમે પૂરેપૂરું ભરો, ત્યાર પછી અમે જોઈએ તો ખોલી આપવાનો વિચાર કરશું. પણ ભાડું તો તમારે પૂરેપૂરું ભરવું જ પડશે. અમારો કોઈ કોર્ટમાં આ બાબતમાં કોઈ કેસ નથી ચાલતો ભાડું વધારવાના મુદ્દે. અને અમે નિયામકમાં અમને નિયામક લાગે, નિયામકમાં અમે રજૂઆત એ લોકોએ કરેલી. નિયામક કીધું કે એપીએમસીની જે બોર્ડ છે જે નિર્ણય લે તે ફાઇનલ. એટલે અમારો કોઈ કોર્ટમાં કેસ ચાલતો નથી. પણ આ કેરી માર્કેટવાળા બધા અમે જે ભાડું વધાર્યું તેના વિરોધમાં એ લોકો એમ કે અમે કોર્ટમાં જશું. હાલ અમારો કોઈ કેસ ચાલતો નથી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.